તો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો। તો ફરીથી મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે વાડીએ આવીને વ્લોગ ચાલુ કર્યો। આજે આપણે ઘરેથી વ્લોગ ચાલુ કરવાનો ટાઈમ ના મળ્યો, કેમ કે થોડુંક કામ ને એવું હતું બધું। જો આપણે છે ને આનીકોર આપણે જે આગલું જીરું વાવ્યું હતું એ ઉગી ગયું। હવે પછી આ ઉપાડીને આપણે જોવું નીકોર ઓલા પારિયામાં બાંધવાના છે। ચકલા હું માથેથી આમ કોઈ પંખી કે એવું જીરું કાપી ના શકે એવા માટે આ આપણે આગલું જીરું હતું એમાં ખોયડા હતા આગળના બ્લોગ વિડીયોની અંદર। હવે પાછી આમાંથી ઉપાડીને અને આપણે ઉની કરજો ઓલા પારિયા બાજુ લઈ જવાનું છે। જો આમાં કાલે દવાનો રાઉન્ડ પાછો લઈ લીધો। એકવાર તો દવાઈ આપણે કાલે છાંટી દીધી, એનો વિડીયો મેં વ્લોગ ઉતાર્યો નહોતો પછી, એટલે કીધું આજે હવે એક વ્લોગ ઉતારી નાખીએ આપણે। કાલ આપણે થોડા ઘણા એમ તો ખોડી ગયા હતા, આજે એકાદું પારિયામાંથી જ કાઢવાના બાકી રહી ગયા છે। થોડી ખોડીને પછી નિરાતે બીજું કામકાજ કરશી। આ હે ને મિત્રો, જો આમ અવાજ આવે ને, આમ ચમકે ને આમ અવાજ આવે ને તો પંખીડા એનાથી બીએ, એટલે જીરું આપણું કાપે નહીં એવા હતા। આ પવનથી આનો અવાજ આવે જો આમ, એટલા માટે આટલાકમાં જ છે। હવે તો બાકી બધું આપણે ઉપાડીને કાલ તો અડધાનમાંથી ઉપાડીને એમાં ખોડી દીધા। જે બીજું જીરું વાવ્યું ને એમાં જો આમ અમે થોડાક છે ને આપણે ઉપાડીને અહીંથી લઈને એમાં ખોડી દઈ। જોઈ લે બાકી મિત્રો, જીરું કાલ દવા છાંટ્યા પછી કેવું થઈ ગયું જોઈ લ્યો। જોઈ લ્યો જીરું આપણે કાલે દવા છાંટ્યા પછી જીરું એક નંબર આપણું હજી તો એમ ઉગતું આવે છે। હજી કેટલા આપણે 10 કે 15 દી થયા આ જીરું વાવ્યું ને, આ જીરું વાવ્યું ને 10 થી 15 દી થયા। ઓલું હજી વાવ્યું ને એમાં 2 પાણી કાઢ્યા અને આમાં આપણે 3 પાણી કાઢ્યા। એમાંય આપણે સોમવારથી પાછું ત્રીજું પાણી હજી ચાલુ કરવાનું જ છે। જવું નહીં કર, હાલો આને લઈને આગળ આપણે જઈએ। ફાઇનલી મિત્રો જો આપણે આ પારિયામાં 2-3 પારિયા બાકી છે, આમાં ખોડવાના બાકી છે। આમાં હજી જીરું વાવ્યું એને હજી થોડાક દિવસ છે, કારણ કે હજી આમાં ઉગ્યું નથી। જરા ખોટા નીકળે એટલે હા બાંધવા પડે। જો આવી રીતના આમ ફરકાય ને આવી રીતના, એટલે તો ચકલા ના આવે એવા હાટું 3-4 પારિયા જ બાકી છે। બાકી તો આ બધું કાલ બાંધી ગયા। જો આ 3-4 પારિયામાં જ આપણે બાંધવાનું હોય, એટલા કંઈક છે। 40-50 છે, ખોડી દઈ પારિયા આપણે, એટલે થઈ જાય આપણું કામ પૂરું। તો ફાઇનલી મિત્રો આપણે કાગળિયાનું થોડુંક કામકાજ હજી બાકી રહી ગયું। કાલે આપણે નવો રોલ લઈને કાગળિયાને બાંધવાનું રહી ગયું છે જે વચલા ભાગમાં, અને આપણે આ ભૂકાન ભારી ભરી લીધી છે। આપણે મોરલી મિત્રો, મોરલી ખારો એવો પડ્યો છે, એ કેમ જોવે સામે મોરલી ખારો થાય છે। હજી એક મિત્ર જો ઓલો આપણે આવડાયો, ફાઇનલ મિત્રો વ્લોગના બીજા દિવસમાં અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જામનગર કાલ સાંજના આવ્યા હતા અને આજે આપણે આવી ગયા છીએ બેભાઈના ડુંગરે।
જોઈ લો એનું લોકેશન એક નંબર છે મિત્રો. બધા માતાજીના જોવા બધી મૂર્તિઓ જોઈ લો. આ સાઈડ બધી લાઈનમાં મૂર્તિઓ છે. ક્યાંય બાપડે કાલે સાંજે નાખ્યું ને તાર પપ્પાનું ફરી ગયો પણ યાદ નહીં નાખવું ના દીધું તમે આવે વિડીયો ઉતારતો મારતી છું તો ફાઇનલી મિત્રો આપણે પાછા જામનગરથી આવી ગયા છીએ ઘરે અને આપણે આ બ્લોગને જ આજે જ પૂરો કરશું. તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ચેનલ ઉપર ન હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને બાય બાય.